બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ખાતે એક મર્ડરની જે ઘટના બની છે। બોડેલી પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જે હત્યાકાંડ સર્જાયો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। બોડેલી પોલીસે રેમસન માટે એટલે કે ખંડણી માટે 1 લાખ રૂપિયાની ખંડણી માટે 13 વર્ષના કિશોર હિમાંશુ રાઠવાનું અપહરણ કરનાર અને તેનું મર્ડર કરનાર પ્રકાશભાઈ તુલસીભાઈ રાઠવાને ઝડપી લીધો છે અને પોલીસે ટીમ સાથે ક્રાઇમ સીન ઉપર જઈ કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મર્ડરનો આરોપી પ્રકાશ રાઠવા પોલીસને હિમાંશુના અપહરણથી લઈ તેની હત્યા સુધીની કૂવામાં તેની લાશ છે ધકેલી દેવા સુધીને જે બનાવો બન્યા તે સમગ્ર હકીકત સ્થળ ઉપર સમજાવી બનાવ અંગે માહિતી આપી હતી। આપણે સ્થળ ઉપર વિડીયો જોઈ શકીએ છીએ કે પોલીસ આરોપીને લઈ જઈ અને હત્યાકાંડ સર્જાયો તે જગ્યા ઉપર એક ખેતરમાં એક કૂવા પાસે લઈ ગયા હતા અને કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો, કઈ રીતે તેને બાંધવામાં આવ્યો, કઈ રીતે કૂવામાં ધકેલવામાં આવ્યો, તમામ હકીકત સ્થળ ઉપર જઈ અને એનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ જઘન્ય અપરાધ હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શનના દ્રશ્યો જોઈ ગ્રામજનો પણ ખૂબ જ અચંબિત થઈ ગયા હતા અને અપરાધીને ફાંસીની સજા કરવામાં આવે એવી પણ ગ્રામજનોમાંથી માંગણીઓ ઉઠી રહી છે।